વડોદરાના મકરપુરા જીઆઈડીસી વિસ્તારમાં વધતી ચોરીની ઘટનાઓથી ઉદ્યોગકારોમાં ચિંતા ફેલાઈ ગઈ છે ત્યારે માંજલપુર પોલીસે મહત્વની સફળતા મેળવી છે। સતત પેટ્રોલિંગ અને મળેલી ગુપ્ત બાતમીના આધારે પોલીસે ચોર ટોળકીને ઝડપી પાડી છે, જે મકરપુરા જીઆઈડીસી વિસ્તારમાં ચોરીની ઘટનાઓને અંજામ આપતી હતી। આરોપીની ધરપકડ બાદ કરવામાં આવેલી પૂછપરછમાં ગરફોડ ચોરીના કુલ 4 ગુનાઓ ઉકેલાયા હોવાનું સામે આવ્યું છે। પોલીસે દિવ્યાંગ ઉર્ફે નાનુ રાણા, અરવિંદ સિંહ ઉર્ફે હેપ્પી સરદાર, જૈમિની શિંદે, પ્રતીક સોલંકી અને મિતેશ પરમાર રાત્રિના સમયે બંધ કારખાના અને ગોડાઉનને નિશાન બનાવતા હતા। પોલીસ દ્વારા ચોરાયેલો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે। માંજલપુર પોલીસની આ કાર્યવાહીથી વિસ્તારમાં રહેલા વેપારીઓ અને ઉદ્યોગકારોમાં રાહતનો શ્વાસ લેવાયો છે। છેલ્લા કેટલાક દિવસોથી માંજલપુર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ગરફોડ ચોરીના બનાવોના અનુસંધાને માંજલપુર પોલીસ સતત પેટ્રોલિંગમાં હતી। એ દરમિયાન માંજલપુર પોલીસ સ્ટેશનના પીએસઆઈ એએસ બિહોલાને માંજલપુર વિસ્તારમાં દાખલ થયેલ ગરફોડના આરોપીઓ વિશે બાતમી મળતા આ ગુનાના 2 આરોપીઓ દિવ્યાંગ ઉર્ફે નાનુ વીર બહાદુર રાણા અને બીજો છે અરવિંદ સિંહ ઉર્ફે હેપ્પી રાજાસિંહ સરદાર, આ 2 આરોપીઓ વિશે માહિતી મળતા તેઓ રણોલી બ્રિજ ઊભા છે, બ્રિજ નીચે ઊભા છે, એ રીતે માહિતી મળતા બંનેને એરેસ્ટ કરવામાં આવેલા છે અને એના દ્વારા માંજલપુર પોલીસ સ્ટેશનમાં છેલ્લા 15-20 દિવસમાં દાખલ થયેલ 4 ગરફોડ ચોરીના ગુનાઓ ડિટેક્ટ કરવામાં માંજલપુર પોલીસને સફળતા મળી છે, જેમાં 4 ગુનાઓમાં જે કુલ આરોપીઓ પકડાયા છે એ કુલ 5 આરોપીઓ પકડાયેલા છે, જેમાં દિવ્યાંગ ઉર્ફે નાનુ વીર બહાદુર રાણા જે રણોલી વડોદરા શહેરનો રહેવાસી છે, બીજો છે અરવિંદ સિંહ ઉર્ફે હેપ્પી રાજાસિંહ સરદાર જે મૂળ કચ્છનો રહેવાસી છે અને હાલ રણોલી ખાતે રહે છે, ત્રીજો છે જયમીન ઉર્ફે રાજુભાઈ શિંદે જે આજવા રોડ વડોદરા શહેર ખાતે રહે છે, ચોથો છે પ્રતીક ઉર્ફે ભટ્ટી ભગવાનદાસ સોલંકી જે પણ રણોલી ખાતે રહે છે અને પાંચમો છે મિતેશ ઉર્ફે કાલુ જગદીશભાઈ પરમાર જે પણ રણોલી વડોદરા શહેર ખાતે રહે છે। આ આરોપીઓ પૈકી આરોપી દિવ્યાંગ ઉર્ફે નાનુ વીર બહાદુર રાણા એના વિરુદ્ધ અગાઉ કુલ 11 ગુનાઓ નોંધાયેલા છે, જે પૈકી મોટાભાગે ગરફોડ ચોરીના ગુનાઓ છે। જે મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે એમાં કોપરના રોડ નંગ 12 જેમાં એક રોડનું વજન 42 કિલો છે અને એક રોડની કિંમત 12,000 છે, એમ કુલ 1,44,000નો મુદ્દામાલ ઉપરાંત સ્ટેનલેસ સ્ટીલની રિંગ જેમાં OD 900 રિંગ નંગ 26 જેની કુલ કિંમત 1,04,000 છે અને OD 200 સાઇઝની કુલ 24 રિંગ 5 કિલો એક રિંગનું વજન, તો આવી કુલ 48,000નો મુદ્દામાલ ઉપરાંત એક સ્ટેનલેસ સ્ટીલનું શાફ્ટિંગ જેની કિંમત છે 15,000, એમ કુલ 3,11,000નો મુદ્દામાલ રિકવર કરવામાં આવેલો છે અને માંજલપુર જીઆઈડીસી વિસ્તારમાં દાખલ થયેલ કુલ 4 ગુના ડિટેક્ટ કરવામાં